તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં, એ પણ મોટો વ્લોગની અંદર. તો કેમ છો? મજામાં છો બધા? આપણા વ્લોગ જોતા લોકો હંમેશા મજામાં જ હોય છે. અને આજે છે આપણી ઘરે BMW G310R, એકદમ પાવરવાળી ઘોડો આવી ગયો. આજે હાથમાં તો મજા આવી જવાની છે આપણને ચલાवनी. ये पण अहमदाबाद की सड़कों में एकदम खाली खाली रोडों में जा रहा हूँ मैं, ये ठे कर देता हूँ. ये अहमदाबाद में घुमाने का जो ये मज़ा है ना, दुनिया के किसी कोने में नहीं है भाई साहब. आपको बता दूँ, ये जो घोड़ा चलता है ना, एकदम पावर करता है ना, ऐसा लगता है कि जन्नत में घूम रहे हो भाई, जन्नत में. सबसे इसमें बड़ी महंगी क्या बात आती है पता है? किसमें आती है? सर्विस. इसकी सर्विस कॉस्ट इतनी बड़ी है ना कि बात पूछो ही मत भाई. गाड़ी की सस्ती है, क्रेटा की सस्ती आएगी, इसकी सस्ती. ये साला साइड से निकल गया. बाबा रुक जाए, बाद में आपको बता दो इसका सर्विस कॉस्ट. इससे मोर निकलना पड़ेगा मेरे को. ओहो, फॉर्चुनर नहीं नहीं, दूसरी थी. गरीबाई इस तरह उधर है कि गाड़ी भी फॉर्चुनर दिखती है हमको. अबे रुक जा बे, अबे रुक जा, ठेकाने दे मेरे को. अबे चाचा, ये साला चाचा बीच में से निकल गए. अबे रुक जाए भाई. मेरे को मोर निकलना. ये तो मैं अपने मूड में चल रहा हूँ इसीलिए, वरना इसको तो मैं यूं पाड़ दूँ. अरे 90 करी अभी तक तो. कौन सी बाइक है भाई? कमेंट में बताओ कौन सी है, लेकिन मैं बता देता हूँ, आपको तो पता नहीं होगा बाइक कौन सी है. कौन सी थी? हाँ, एवेंजर. वो एवेंजर थी जो एक मूवी में आती है ना, अक्षय कुमार वाली, वो उसमें एवेंजर होती है ना, वो वाली एवेंजर थी. ये का जोमेटो या स्विगी वाળો હતો તો. બસ આવી રીતે નવા નવા બ્લોગ આવશે, મોટા નાખશે. આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જ ગયા છે. હવે ખાલી રહ્યો છે વોટ ટાઈમ, એ પણ થોડાક ટાઈમ પછી અર્નિંગ પણ સ્ટાર્ટ થશે. તો હવે આપણું ડ્રીમ છે ZX 10R ઓકાત 12નું. બસ હવે જોઈશું કે કેવું રહે છે કે ZX 10R લેવા માટે. થોડાક ટૂંક સમય પછી આપણે લાવશું. બસ કોઈક રૂપિયા દઈ દે તો નકે નહીં આવે, ઉધાર લેવા પડશે કોઈક કને. બાકી વેચી વેચીને ભેગું નથી થાય, કેમ કે એની સર્વિસ ફોર્ચ્યુનરથી ને મોંઘી આવે છે, અને એવરેજ પણ ફોર્ચ્યુનર જેટલું નથી દેતું. બાકી બધું મસ્ત છે, એકદમ ચલાવવાની મજા આવે. સિટીની અંદર તમારે હા નાઇટમાં જાઓ ચાય પીવા માટે, એ પણ આવી રીતે બ્રિજ અમદાવાદની અંદર બધી બાજુ લાલ લબાજબ લાઇટું થાય ને કેવી મોજ પડી જાય. તમે યાર વાત અલગ જ લેવાની મજા છે. આમ સ્વર્ગમાં ફરવાના એવી મજા આવે. પાછા સ્પોર્ટ બાઇક લઈને આમ સિટીમાં રાતે હેલ્મેટ પહેરીને કપડો લગાવી નીકળી જાવ. એટલે આપણે રાઇડર વિહોલો ભાઈને જો 50,000 થઈ ગયા રખડતા જ. આવી રીતે આપણે કીધી થશે ખબર નથી. હવે મહેનત કરવાની જારી છે. મોટા મોટા બ્લોગ આने वाला है. ए भाई मेरे को निकलने दे भाई तू पहले. इसका पावर एडिशन बहुत अच्छा था, એકદમ મસ્ત है. BMW નું પાવર જેટલું સારું આવે છે ને એટલું એક કે બાઇકનો બે સાઈડ મિરર છે જોવા માટે. એકદમ અંદર સર્વિસનો ચાર્જિંગ આવે, સર્વિસનો ટાઈમ થઈ જશે ને ડાયરેક્ટ અંદર ડિસ્પ્લેમાં બતાવશે કે સર્વિસ ટાઈમ થઈ ગયો છે. સૌથી બેસ્ટમાં બેસ્ટ મને એવું લાગ્યું BMW લ્યા. એવરેજ પણ સારું જ છે, 11નું દઈ દેશે. 10-11 એવરેજ આવી જશે, એટલે વાંધો નથી. BMW છે એટલે તો એવરેજ લેવાનું છે. અને શોરૂમમાં જાવ છો એટલે સર્વિસ તો ભાઈ થવાની જ છે, કેમ કે BMW શોરૂમમાં એન્ટ્રી કરવા એટલે એન્ટ્રી કરવાના જ પહેલી વાત ₹1 લોકો લઈ લેવાના છે. બાકી બધી રીતે મસ્ત, એકદમ સ્પીડ બીડ બધી રીતે મસ્ત યાર, પૈસા વસૂલ.